શિક્ષણ જગતમાં સૌથી મોટો ભૂકંપ આવી જાય તેવો એક ઓડિયો આજે વાયરલ થયો હતો. હા, માથાસુરિયા શાળાની પ્રાથમિક શિક્ષિકાનો ઓડિયો વાયરલ થયો હતો, જેને લઈને સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર હલચલ મચી જવા પામી હતી. અને એ શિક્ષિકાએ આપ્યું છે નિવેદન, જે તમે ભડકો ઉપર જોઈ રહ્યા છો. સર્વપ્રથમ શિક્ષિકાએ આપ્યું છે નિવેદન, બતાવીશું દર્શકોને જે પ્રમાણે શિક્ષિકાએ માથાસુરિયા શાળાની પ્રાથમિક શિક્ષિકાએ એ નિવેદનમાં આજે આપ્યું છે. એ અમે અમારા દર્શકો સુધી બતાવવાના છીએ કે શું આપ્યું એ શિક્ષિકાએ નિવેદન. ફરીવાર આપણે જણાવી દઈએ કે માથાસુરિયા પ્રાથમિક શાળાની શિક્ષિકાનો વાયરલ ઓડિયો જે થયો હતો અને સમગ્ર અરવલ્લી જિલ્લાની અંદર ચકચાર મચાવી દીધો હતો, એને લગતું શિક્ષિકા દ્વારા આપવામાં આવ્યું છે નિવેદન. માથાસુરિયા પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આજ રોજ વાવડ ન્યૂઝમાં વાયરલ થયેલ ઓડિયો ક્લિપમાં મારી અને અમારા માથાસુરિયાના પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય રણજીતભાઈ વડકરની વાતચીત રજૂ થયેલ છે. જે સંદર્ભે સદર ઓડિયો ક્લિપ રેકોર્ડ કરતાં પહેલાં મારી કોઈપણ પ્રકારની સંમતિ મળેલ નથી. તેમજ મારા દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા 1-2 લાખ રૂપિયા લઈ બેનની બદલી રોકાઈ જાય તે પ્રકારની વાતચીત કરેલ છે. જેમાં વરુણભાઈ આવી બાબત કરતા હોય એવું જણાયેલું, પરંતુ આ બાબતે વરુણભાઈ દ્વારા કોઈપણ પ્રકારની નાણાકીય બાબતની ચર્ચા થયેલ નથી. તેમજ આપણા ડીપીઓ સાહેબ શ્રી દ્વારા પણ કોઈપણ પ્રકારની માગણી થયેલ નથી. અમારા સાહેબ જ્યારે પણ સમૂહમાં મિટિંગમાં પણ કહેતા હોય છે કે કોઈપણ શિક્ષકશ્રીએ એમના કોઈપણ લાભ માટે કોઈપણ પ્રકારના નાણાકીય લેવડ દેવડ કરવી નહીં. તમારા બાકી કે પડતર કાર્ય ઝડપથી પૂર્ણ કરવામાં આવે છે. તેમજ શાળામાં દોડાયેલા વાતાવરણના કારણે ફ્રસ્ટ્રેશનમાં આવીને આ પ્રકારની વાત રણજીતભાઈ સાથે કરેલી હતી, જે બદલ મારાથી જાણી અજાણે કોઈના વિશે ખોટી વાત થયેલી હોય તો તે તમામને સાથે હું માફી માગું છું. હું આ માટે કાર્યવાહી કરીશ.